2 લીટર દૂધની 8 દિવસ સુધી ભેગી કરેલી મલાઈનું ઘી ખાલી 12 મિનિટમાં તૈયાર કરીએ. તો મલાઈ હું ફ્રીઝરમાં ભેગી કરું છું. ફ્રીઝરમાં મલાઈ રાખશો એટલે ઘી બનાવતી વખતે બિલકુલ સ્મેલ નહીં આવે. ફ્રીઝરમાંથી કાઢેલી મલાઈ રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે મલાઈને મીડિયમ ખાટું હોય તેવું દહીં કે છાશ નાખીને 1 દિવસ માટે મેળવી દેવાની. તો બીજા દિવસે મલાઈ એકદમ સરસ મળી ગઈ છે. હવે બ્લેન્ડર કે મિક્સર બગાડ્યા વગર આ મેળવેલી મલાઈને સતત 5 મિનિટ સુધી આ રીતે ચમચાથી ફેરવતા રહેવાનું, એટલે મલાઈ એકદમ સરસ હલકી ફૂલકી થઈ જશે. થોડો હાથ દુખશે પણ બ્લેન્ડર કે મિક્સર સાફ કરવાની ઝંઝટ નહીં રહે. અને 5 મિનિટ પછી મલાઈમાં પાણી નાખશો એટલે માખણ બધું ઉપર આવી જશે. હવે જો તમે આ મલાઈની છાશ યુઝ કરતા હોય તો 1 કે 2 વખત ધોઈને કે 3 વખત ધોઈને તમારે છાશ લેવી હોય તો લઈ લેવાની. તો મેં અહીંયા પહેલાં 2 વખત ફિલ્ટરવાળા પાણીથી માખણને ધોઈને એ છાશ વાપરવા માટે લઈ લીધી છે. અને હવે આ માખણને તમારે બીજી 4 થી 5 વખત જ્યાં સુધી પાણી એકદમ ક્લીન ન નીકળે ત્યાં સુધી ધોતા રહેવાનું છે. આ રીતે 4 થી 5 વખત ધોશો એટલે કીટું પાણીની સાથે નીકળતું જશે. ઘણા લોકો કીટું યુઝ કરતા હોય છે, હું નથી કીટું યુઝ કરતી, એમાંથી કંઈ એટલું બધું ઘી નીકળતું નથી. છતાં પણ જો તમારે કીટું જોઈતું હોય તો આ રીતે ગરણીમાં લેતા જવાનું. તો આ રીતે ટોટલ મેં માખણને 7 વખત ધોયું. પહેલાં 2 વખત ચોખ્ખા પાણીથી ધોઈને છાશ લઈ લીધી વાપરવા માટે, અને પછી બીજી 5 વખત ધોઈને આ રીતે પાણી કાઢી નાખ્યું. મેં અહીંયા બ્લેન્ડર નથી ફેરવ્યું, એનું કારણ છે જો બ્લેન્ડર ફેરવશો તો આ કીટું છે તે પણ બ્લેન્ડ થઈને માખણની સાથે મિક્સ થઈ જશે, અને પછી જ્યારે તમે ઘી બનાવવા માટે મૂકશો ત્યારે આ જે કીટું છે તે બધું જ નીચે તપેલાના તળિયે ચોંટી જશે અને તેના લીધે ઘીને બનતા વધારે વાર લાગશે. ટોટલ 7 વખત મેં માખણ ધોયું, અને આ છેલ્લી 8મી વખત માખણ ધોવા માટે મેં ફરી પાછું ફિલ્ટરવાળું પાણી લીધું છે. તો આ રીતે એકદમ પાણી જેવું પાણી દેખાય ત્યાં સુધી માખણને ધોતા રહેવાનું, એટલે એકદમ ફટાફટ માખણમાંથી ઘી બનીને તૈયાર થઈ જશે. તો હવે ઘી બનાવવા માટે મૂક્યું તે ટાઈમ અહીંયા મેં તમને બતાવેલો છે. એકદમ ફાસ્ટ ગેસ પર સતત ચલાવતા રહીને 12 જ મિનિટમાં ઘી તૈયાર કરી લઈશું. જો ટાઈમ હોય તો આ રીતે સતત ચલાવતા રહીને ઘી બનાવશો તો નીચે દાજશે પણ એકદમ ઓછું. તો ઘી અહીંયા બની ગયું છે અને એક્ઝેક્ટ 12 મિનિટ લાગી છે. આ રીતે ફાસ્ટ ગેસ રાખીને ઘી બનાવશો એટલે ઘી એકદમ સરસ કણીવાળું તૈયાર થશે. અને આ રીતે 7 થી 8 વખત ધોશો માખણ એટલે કીટું પણ એકદમ ઓછું નીકળશે અને તળિયામાં નીચે દાજશે પણ ઓછું.